જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ધન્વંતરી જયંતિ, ધનતેરસના પર્વ વિશે આપણે જાણશું. જીવનનું શ્રેષ્ઠ સુખ આરોગ્ય છે. આરોગ્યના રક્ષક દેવ એટલે ધન્વંતરી ભગવાન. ભગવાન વિષ્ણુના 24 અવતાર પૈકી 12મો અવતાર એટલે ધન્વંતરી ભગવાન. શ્રીમદ ભાગવતના સ્કંધ 8માં અધ્યાય 8ની કથા મુજબ સમુદ્ર મંથન સમયે દેવતાઓ માટે અમૃત કળશ લઈને પીળા વસ્ત્ર સર્વ અલંકારોથી વિભૂષિત થઈને સ્વરૂપવાન અદ્ભુત પુરુષ ઉત્પન્ન થયા. તે ભગવાન ધન્વંતરી ભગવાન તરીકે ઓળખાય છે અને એ ભગવાન ધન્વંતરી ભગવાન છે. આ આરોગ્યના દેવતાનું પ્રાગટ્ય આસો વદ તેરસ ધનતેરસના હોવાનું મનાય છે. ધન્વંતરીને આ સૃષ્ટિના પ્રથમ તબીબ માનવામાં આવે છે. જાણે અષ્ટાંગ આયુર્વેદ આપી માનવીના આરોગ્યની રક્ષા કરી છે. આ દેવા દયાનિધિ કરુણા સાગર જગતના તમામ રોગનો વિનાશ કરે છે. આ દેવની પૂજા અર્ચના વ્રત નિયમનું પાલન કરનારાને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. ધનતેરસના દિવસે ઘરના પ્રવેશદ્વાર ઉંબરે સાંજના દીપક મૂકીને પૂજા વંદના કરાય છે. ધન્વંતરી ધૂર્ત કરામૃત કુંભ અર્થાત હાથમાં અમૃતથી પરિપૂર્ણ કુંભને ધારણ કરેલા પીતાંબર વસ્ત્રથી સુશોભિત સર્વસિદ્ધિવાળા વંદનીય કમર સમાન નેત્રોવાળા આયુર્વેદના પ્રવર્તક તેમજ જેમના સ્મરણ માત્રથી રોગોનો નાશ થાય છે તેવા ભગવાન ધન્વંતરીને પ્રણામ કરાય છે. ધન્વંતરીની આરાધના અને માર્ગદર્શન રોગ પ્રતિકારક શક્તિ આત્મબળ ઔષધિ ઉપરની શ્રદ્ધા વધારનારી છે. આમ ધન્વંતરી દેવ વૈશ્વિક આરોગ્યના દેવ છે, જે વ્યાધિ મુક્ત કરવાની વિચારધારા ઉપદેશ આપનારા ભારતના આયુર્વેદિક દેવ છે. આ દિવસે વૈદ્યો ધન્વંતરી જયંતિ તરીકે ઉજવે છે. તેના જ્ઞાનને યાદ કરી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. મહાભારતની લડાઈમાં ભગવાન ધન્વંતરીના સાંપ્રદાયિક અશ્વિની દેવોએ પક્ષપાત વિના કૌરવ પાંડવોના ઘવાયેલા સૈનિકોની તટસ્થ ભાવે સારવાર કરી હતી. રામાયણની કથા મુજબ લંકાના યુદ્ધ મેદાનમાં જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે ત્યારે હનુમાનજી લંકામાંથી સુષેણ વૈદ્યને ઘર સહિત ઉઠાવી લાવ્યા હતા. વૈદ્યનો ધર્મ સમજાવી લક્ષ્મણની શુશ્રૂષા કરાવે છે. આજના પાવન દિવસે ભગવાન ધન્વંતરી સમગ્ર માનવ જાતને આરોગ્ય પ્રદાન કરે તે માટે આપણે પ્રાર્થના કરીએ. સર્વે સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખમાન્યુયાત. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. જય ધન્વંતરી ભગવાન કી જય. હર હર મહાદેવ.